નૂતન વર્ષના પ્રારંભે જ તસ્કર ટોળકી સક્રિય બની ખરડોશન ગામે તસ્કરોએ તરખાટ મચાવ્યો। આસ્થાના પ્રતીક સમાન 64 જોગણી માતાજીના મંદિરે મોડી રાતે તાળા તોડી ચોરી કરી તસ્કરો ફરાર। સોના ચાંદીના દાગીના અને માતાજીનું પારણું સહિત અંદાજે 3.5 લાખની ચોરી કરી હોવાનું જાણવા મળ્યું। તસ્કરોએ નિશાન બનાવેલ 64 જોગણી માતાજીના મંદિરના સીસીટીવી ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ શરૂ। તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા, જય માં 64 ધામ ખરડોસણ રાત્રે 1:10 માતાજીના મંદિરમાં ચોરી થયેલ છે, જેની અંદાજિત રકમ માતાજીનું પારણું અને ઝુમ્મર ગણીને અંદાજિત રકમ 3.5 લાખ રૂપિયા થાય છે। બીજું ગામ લોકોનો પૂરો સાથ સરકાર છે। પોલીસ સ્ટાફમાં પણ ફરિયાદ આપેલી છે। જેટલું જલ્દી બને એટલો આ ચોરને પકડવા પોલીસ સ્ટાફને વિનંતી કે અમને આ ચોર આખા ગામ અને આજુબાજુના વિસ્તારનું આસ્થાનું કેન્દ્ર છે, તો આપણે જેટલી જલ્દી બને એટલી આ કાર્યવાહી પૂર્ણ કરી અને ચોરનું ગામ વચ્ચે વરઘોડો કાઢવામાં આવે એ આખા ગામ વતી અમારી માંગણી છે।